દહેગામના જાલિયાના મઠ ગામના સરકારી પ્લોટોમાં તાર ફેન્સી કરતા લાભાર્થીઓમાં રોષ. લાભાર્થીએ મુખ્યમંત્રી અધિકારીઓને લેખિતમાં કરી રજૂઆત. દહેગામ તાલુકાના જાલિયાના મઠ ગ્રામ પંચાયતના સર્વે નંબર 716માં વર્ષ 2002ની સાલમાં ઘરવિહોણા લાભાર્થીઓને મકાન બનાવવા પ્લોટોની ફાળવણી કરવામાં આવતા પ્લોટોમાં જાલિયાના મઠ ગામના અસામાજિક માથાભારે તત્વોએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી પાણીનું કનેક્શન અને તાર ફેન્સી કરતા અન્ય લાભાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠતા ગામના લાભાર્થી બાળકૃષ્ણગીરી ગોસ્વામી, લાભાર્થીએ મુખ્યમંત્રી, કલેક્ટર, એસપી, તકેદારી આયોગ, મહેસૂલ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિતના જવાબદાર અધિકારીઓને છેલ્લા 1 વર્ષથી લેખિતમાં કાર્યવાહી હાથ ધરવા, સરકારી પ્લોટોમાં ગેરકાયદે તાર ફેન્સી દૂર કરવા લાભાર્થીને જણાવતા તાલુકા અને જિલ્લાનું તંત્ર થાગા થયા કરતા લાભાર્થીએ તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવા છતાં સરકારી તંત્ર આંખ આડા કાન અને નિષ્ફળ તંત્ર ગણાવતા જાહેર જનતામાં અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે. ગામની અંદર મારા મકાન બનાવવા પ્લોટ નહોતો. 2002ની સાલના અંદર મેં ગવર્મેન્ટમાં અરજી કરી હતી અને ગવર્મેન્ટનો મને 2002ની અંદર 1500 રૂપિયા ભરી અને મને પ્લોટની ફાળવણી મળી હતી. પણ એ મારા પ્લોટની અંદર રસિકગીરી બાલગીરી ગોસ્વામી તેમને મારા પ્લોટની અંદર દબાણ કરી અને પોત પ્લોટની અંદર દબાણ કરી છઠ્ઠો પ્લોટ મારો દબાયેલો છે. તેની માગણી મેં વારંવાર રજૂઆત કરવા છતાં મેં પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છતાં પણ પંચાયતે કોઈ જવાબ ના આપ્યો. પછી મેં તેમને આ એક અરજી આપી પંચાયતમાં, તો પહેલાં બીજા દિવસે ફેન્સિંગ વાત ચાલુ કરી. પણ સરપંચે મને જવાબ એવો આપ્યો કે એની માલિકીની જગ્યા છે, ગમે તે કરે. પછી હું અમદાવાદ મુખ્યમંત્રી શ્રી કાર્યાલય ગાંધીનગર, તકેદારી આયોગ અધિકારી શ્રી ગાંધીનગર, એસપી સાહેબ શ્રી ગાંધીનગર, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ગાંધીનગર, તાલુકા વિકાસ અધિકારી શ્રી દહેગામ, તલાટી કમ મંત્રી શ્રી જાલિયાના મઠ. આ અંગે તમે અહીં લેખિતમાં રજૂઆત કરીએ પછી તાલુકા વિકાસ અધિકારીના તલાટી કમ મંત્રીએ કોઈ કાર્યવાહી કરેલી? તલાટી કમ મંત્રીએ કોઈ કાર્યવાહી ના કરી એટલે મેં તાલુકાની અંદર મારી એક અરજી કરી. પછી હું એ અરજીનો કોઈ મારા નિકાલ ના આવ્યો. પછી હું અપીલમાં ગયો, અપીલનો કોઈ નિકાલ ના આવ્યો એટલે પછી હું આગળ મંત્રી અને એ બધી ગાંધીનગર આપી. તમે કેટલા ટાઈમથી આ લડત લડી રહ્યા? આ લડત હું લગભગ પહેલાં 8 વર્ષથી લડું છું. પણ એ જૂના સરપંચોને એ બધા મને એવું કહેતા કે આપીશું છે, તમારું પ્લોટ ક્યાંય નહીં જાય, તમારી જોડે સનન છે. પણ અત્યારે જે નવા સરપંચ અને જે તલાટી આવ્યા એ લોકો એમ કહે છે કે અત્યારે હું તમને પ્લોટ જોડે કાઢી આપું છું, જોઉં છું. પછી બહુ માગણી કરવા છતાં આ લોકોએ મને એવું કીધું કે ઠરાવ બુક મળતી નથી અને ઠરાવ બુક દફતરે નથી, એવું મને લેખિત આપ્યું. આ કોને? તલાટી કમ મંત્રીએ જ અમને કીધું? હા, તલાટી કમ મંત્રીએ કીધું. અને સરપંચ આ લોકો માથાભારે હોવાથી મને મારી નાખવાની એવી બધી ધમકીઓ આપવામાં આવેલી હતી. બરાબર. પછી જ્યારે પછી એને રેતી ઉતારી, ઈંટો ઉતારી હું પંચાયતમાં કહેવા ગયો, પણ પંચાયતવાળાએ કોઈ ગણગાડ્યું નહીં. પાછી મેં એક અરજી આપી તાલુકામાં. પછી એના આધારે પછી આ લોકો તલાટીને બોલાવી અને બાંધકામ બંધ કરાયેલું. પછી આ લોકોએ એ વખતે નળ કનેક્શન નહોતું અને આ નળ કનેક્શન રાતોરાત આ માણસે નાખ્યું. હું પંચાયતમાં કહેવા ગયો પણ પંચાયતે કોઈ મારું સાંભળ્યું નહીં કે તો એની જગ્યા છે કે નાકપ કરીએ. એટલે તલાટી અને સરપંચ મળેલા છે